એક સ્વરચના પ્રસ્તુત છે. રે મન, શા માટે તું મોહમાયાની ઝાડમાં આટલો કેમ ગૂંથાઈ ગયો છે? રે મન, રે મન, રે મન, શા માટે તું મોહમાયાની જંજાળમાં આટલો કેમ ગૂંથાઈ ગયો છે? રે મન, જગદંબાએ તને જીવનનું અમૂલ્ય રત્ન અર્પણ કર્યું છે. તે તું ક્ષણભંગુર પ્રપંચોમાં શા માટે વેડફી રહ્યો છે? રે મન, શા માટે તું મોહમાયાની જંજાળમાં વસ્તુઓના ખીલવતા જળથી મોહાય, વસ્તુઓના ખીલવતા છલથી મોહાય, પ્રકૃતિના આડંબરથી આકર્ષાઈ, માનવ સર્જિત સાધનોની માયા ઝાડે તું પોતાની દિશા ભૂલી બેઠો છે. રે મન, શા માટે તું મોહમાયાની ઝંઝાળમાં પ્રેમ, લોભ ને લાલચની અપેક્ષાઓનો ભાર વહન કરતા અપ્રાપ્ય અને અલ્પમૂલ્ય બાબતોમાં તું સમયનું સોનું રેડી આવે છે. રે મન, જાણ જાણ, રે મન, શા માટે તું મોહમાયાની જંજાળમાં મોહ અને માયાના અંતરાળમાંથી, મોહ માયાના અંતરાળમાંથી બહાર આવી તારી અંદર વસતી ઈશ્વરીય કિરણો ધીમે ધીમે ધૂંધળી નહીં થાય એ માટે જાગૃતિ જરૂરી છે. પાંચ વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા હૈયાની દહાડમાં ઘૂસવા ન દે, હૈયાની દહાડમાં ઘૂસવા ન દે, નહીતર અધોગતિની દિશામાં, નહીતર અધોગતિની દિશામાં તારા પગલાં વહી જશે. રે મન, રે મન, રે મન, શા માટે તું મોહ માયાની જંજાળમાં
પાટલો કેમ ગુથાઈ ગયો છે. આ મારી સ્વરચિત રચના છે.